નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન 1. જૂના સમયમાં મદારી પાસે વાંસની ટોપલીમાં સાપની સાથે બીજું શું કાયમ રહેતું? સાચો જવાબ છે ઓપ્શન એ, ઔષધિ રહેતી હતી. હવે મિત્રો પ્રશ્ન 2 જોશું. પ્રશ્ન 2 છે, આર્યનાથના દાદાનું શું નામ હતું? ઓપ્શન બી, રોશનનાથજી આર્યનાથના દાદાનું નામ હતું. પ્રશ્ન 3. બે વાઘનો વિસ્તાર કઈ રીતે અલગ પડે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, પેશાબના ગંધથી બે વાઘનો વિસ્તાર અલગ પડે છે. પ્રશ્ન 4. ગાય એક દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 2 કલાક ઊંઘે છે. પ્રશ્ન 5. અલ્પેશ અને મહેન્દ્રને શું ખાવું ખૂબ જ ભાવતું હતું? સાચો જવાબ છે ઓપ્શન સી, કાચી કેરી અને મીઠું અને મરચાં ખાવા ગમતા હતા. પ્રશ્ન 6. વાઘ એ રાતે આપણા કરતાં કેટલું ઘણું વધારે જોઈ શકે છે? સાચો જવાબ છે બી, 6 ગણું વધુ જોઈ શકે છે. પ્રશ્ન 7. ગોળના ટુકડા કોને લીધા? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સરોજે ગોળના ટુકડા લીધા હતા. પ્રશ્ન 8. માર્ટીને બોલાવેલ ડોક્ટરનું નામ શું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, ડોક્ટર બ્લુમોન્ટે નામ હતું. હવે પ્રશ્ન 9. રશ્મિ કેટલા વર્ષની હોય તેમ લાગે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 3 વર્ષની હોય તેમ લાગે છે. પ્રશ્ન 10. ધોરણ 3 આસપાસમાં કુલ કેટલા એકમ આપવામાં આવ્યા છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 25 એકમ આપવામાં આવ્યા છે. પ્રશ્ન 11. ગુજરાતના કયા જિલ્લામાં વસ્તી ઓછી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ડાંગ જિલ્લામાં ઓછી વસ્તી છે. પ્રશ્ન 12. ગુજરાતમાં આવેલા જંગલોમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ડાંગ જિલ્લામાં સૌથી વધુ જંગલ આવેલું છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન 13. સ્લોથ કેટલા વર્ષનું અંદાજિત જીવન જીવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, અંદાજિત 40 વર્ષનું સ્લોથ જીવન જીવે છે. 14. કયું પ્રાણી ઝાડ પર 18 કલાક ઊંધા લટકી જીવન વિતાવે છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, સ્લોથ, જે ઊંધા લટકીને જીવન વિતાવે છે. પ્રશ્ન 15. ધોરણ 4 એકમ 8માં આવતા રિયાના મામા કયા શહેરમાં રહેતા હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, વાપી શહેરમાં રહેતા હતા. પ્રશ્ન 16. ધોરણ 5 એકમ 6 મુજબ હજારો વર્ષ પહેલા એક કયો મુસાફર ભારતમાં આવ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન સી, અલ બિરુની ભારતમાં આવ્યો હતો. પ્રશ્ન 17. પહેલાના રાજાઓ દાનવીરો મુસાફરો માટે પાણીની સુવિધા માટે શું બનાવતા હતા? સાચો જવાબ છે ઓપ્શન બી, વાવ બનાવતા હતા. પ્રશ્ન 18. જૂના સમયમાં વરસાદથી તળાવ ભરાય ત્યારે શું વેચવામાં આવતું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, મેઘલાડુ વેચવામાં આવતા હતા. મિત્રો, વિડીયો માટે એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જળ એ જીવન એકમમાં વિજયા વાવને કેટલા દરવાજા હતા?
આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 4 દરવાજા હતા. છેલ્લો પ્રશ્ન ખૂબ જ અગત્યનો અને અંતિમ પ્રશ્ન છે. પ્રશ્ન 20 ધોરણ 3 એકમ 3માં પાણી જ પાણી એકમમાં પાણી પર કવિતા કોને લખેલ છે? સાચો જવાબ છે ઓપ્શન એ રાજુ કાગ મિયાલ જે સાચો જવાબ છે. બેસ્ટ ઓફ લક મિત્રો. અમારી ચેનલને એક લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી પાછા મળીશું આગળના વિડીયોમાં. આભાર મિત્રો.